નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ફરીથી આજે આપણે નાળિયેરીની અંદર એક વાર્ષિક કન્સલ્ટિંગ એક ફાર્મનું આપણે રાખેલું હતું અને એમની અંદર આજથી 7 મહિના પહેલાં આપણે એમનું જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવી અને આપણે આપણી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. તો આપણે ખેડૂત મિત્રોને પૂછશું કે ભાઈ એમને શું ફાયદો થયો અને બીજા ખેડૂત મિત્રોને પણ એ શું કહેવા માગશે. શું નામ તમારું? મારું નામ રામભાઈ નારાયણભાઈ સોલંકી, ગામ? ગામ અંબલિયાળા. બરોબર છે. હવે આપણે આજે આપણે તમારા ખેતરની અંદર આપણે કેટલા સમય પહેલાં આપણે જે ટ્રીટમેન્ટ ચાલુ કરેલી? આપણે આજે 7 મહિનાથી ટ્રીટમેન્ટ ચાલુ કરેલ છે. પહેલાં સર્વપ્રથમ તમે પહેલાં રિપોર્ટ કરાવ્યો જમીનનું. એ રિપોર્ટ પહેલાં હું ગમે ખાતર નાખતો, બરાબર, એનું રિઝલ્ટ ન આવતું. પછી રિપોર્ટ કરાવી, રિપોર્ટ અનુસાર મેં જે ખાતર નાખ્યું એનું મને રિઝલ્ટ મળ્યું. બરોબર છે. અને બહુ સારું છે અત્યારે રિઝલ્ટ. તમારે 7 મહિના પહેલાં નાળિયેરીની કન્ડિશન શું હતી અને કેટલા નાળિયેર નીકળતા? મારે 7 મહિના પહેલાં નારળીના પાન જે છે એમાં મતલબમાં સુકાઈ જતા હતા અને ખરી જતા હતા, બરાબર છે. અને ત્યારે નારિયેળની આવક 1000 થી 1500ની હતી. બરોબર. અત્યારે નારિયેળીમાં આ ટ્રીટમેન્ટ કર્યા પછી સમજો ને કે 4.5 થી 5000 નારિયેળ પડે હતા. બરોબર. અને પાનનો ઘેરાવો ફૂલ છે. બરોબર. બહુ સારું છે નારિયેળીમાં. રામભાઈને આજથી 7 મહિના પહેલાં આપણે વાર્ષિક કન્સલ્ટિંગ સ્ટાર્ટ કરેલું. એમાં સોઇલ ટેસ્ટિંગ લેબ કરી અને એ મુજબ આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવેલી. અત્યારના સમયની અંદર કેવું હોય કે ભાઈ નાળિયેરમાં ઉત્પાદન ઘટે તો ખેડૂત કોઈને કોઈ ખાતર લઈને ડાયરેક્ટલી આપણે નાખી દેતા હોય. પણ જો એની જગ્યાએ જો આપણે સોઇલ ટેસ્ટિંગ રિપોર્ટ કરીને એ મુજબ જો આપણે કદાચ ટ્રીટમેન્ટ તમે કરો તો એના લીધે એક તો ખોટા ખર્ચા બચે. જેમ કે રામભાઈ વાત કરી કે ભાઈ પહેલાં કોઈ પણ ખાતર આપણે નાખી દેતા, તો આપણે પ્રોપરલી ખબર પડે કે ભાઈ આપણા ખેતરની અંદર શું નાખવું આપણી નારિયેરી મુજબ, તો એ પ્રમાણે આપણે ખાતર દવાનો ઉપયોગ કરીએ છીએ. તો બહુ સારું પરિણામ મળ્યું કહેવાય. અને પાનનો ઘેરાવો જે તે સમયે અમે જોયું હતું ત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી. પાન ખરવા વર્ગી ગયા હતા. કદાચ આજુબાજુના કોઈ ખેડૂતે આ નાળિયેરી આજથી 8 મહિના પહેલાં જોયું હોય તો એને આઈડિયો હશે જ. અને બહુ સારું પરિણામ મળ્યું. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો? હું તો ખેડૂત મિત્રોને જ કહું કે તમે જે આડેધડ જે એક્સ્ટ્રા ખર્ચ છે એ ના કરો, બરાબર છે. તમે એની ટ્રીટમેન્ટ કરાવો, એમાં વસ્તુ શું ઘટે, કયું ખાતર ઘટે, કઈ વસ્તુ નાખવી, એ તમે એક તો તમારો ખર્ચો બચે અને તમને ઉત્પાદન સારું મળે. એમ ખોટા ખર્ચો ન કરો કોઈ પણ વસ્તુમાં. બરાબર. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ તમારી નાળિયેરીની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો એની માહિતી જોતી હોય તો એના માટે પણ, અને જો તમારા જમીનનું સોઇલ ટેસ્ટિંગ માટે અને વાર્ષિક કન્સલ્ટિંગ માટે અમારી મોડર્ન કોકોનટ ફાર્મિંગ ટીમનો સંપર્ક અવશ્ય કરો.